પર જ યુરોપનું રાજકારણ ફરતું હતું. એટલે એનો જે સુવર્ણકાળ કહી શકાય તો એ બહુ લાંબો સમય ન ચાલ્યો એવું કહેવાય છે. અને એટલા જ માટે એવું પણ કહેવાય છે કે હિટલર બીજા વિશ્વયુદ્ધ પછી એના અંતે શા માટે નિષ્ફળ નીવડ્યો. હા, એ વાત પણ ખરેખર વધારે રસપ્રદ છે કે એક પછી એક યુરોપના દેશોને જીતનારો સર્વમ સર્વા બની ગયેલો જર્મની માટે ફ્યુહરર એટલે કે તારણહાર જર્મન પ્રજાને માટે બની ગયેલો, પણ કેટલીક વ્યક્તિઓનો રાઈસ એટલે કે ઉત્થાન કે પ્રગતિ કે વિકાસ જેટલો ઝડપી હોય છે એના કરતાં વધારે એનું પતન હોય છે. હા, આ અવનતિ અને પતનના પરિબળો પણ સાથે સાથે કામ કરતા જ હોય છે, પણ કેટલીક વ્યક્તિઓ પોતાના ખોટા અભિમાનમાં આવી જઈને એ જોઈ શકતા નથી. એણે જે યહૂદીઓને 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખવાનું જે દુષ્કૃત્ય કર્યું એ એટલું બધું નગણ્ય હતું કે ન પૂછો વાત. આખું યુરોપ હચમચી ગયું હતું. અને આમાં તો કેટલા મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા આ યહૂદીઓમાં, વેપારીઓ હતા, વર્તમાનપત્રોના માલિકો હતા, તંત્રીઓ હતા, અને એ રીતે જોઈએ તો છૂટક કે જથ્થાબંધ વેપારીઓ પણ હતા. આ બધા યહૂદી પ્રજાની સામે એનો જે રોષ હતો એ ઘણો ભયંકર હતો. એ જ રીતે સામ્યવાદીઓને પણ કચડી નાખવા માટે એણે પૂરતો પ્રયત્ન કર્યો. એણે એક જ વાક્ય રાખ્યું કે જર્મની ફોર જર્મન્સ, ફોર જર્મન સિવિલાઇઝેશન, ફોર જર્મન લેંગ્વેજ. જર્મની એ જર્મનો માટે જ છે, જર્મન ભાષા બોલનારા લોકો માટે છે, અને જર્મન સંસ્કૃતિને ધારણ કરનાર લોકો માટે છે. અને એટલે તો એ વારંવાર એમ બોલતો હતો કે વી આર ધ પ્યોર આર્યન્સ ઓલ ઓવર ધ વર્લ્ડ. અમે તો આ દુનિયા ઉપર, વિશ્વ ઉપર શુદ્ધમાં શુદ્ધ આર્ય પ્રજા છીએ, અને એટલે આખી દુનિયા ઉપર રાજ્ય કરવા માટે અમે જ લાયક છીએ. આવું એક ખોટું અને સાવ ફેંકી દેવા જેવું એવું એક નિરર્થક અભિમાન પણ એના મગજમાં આવી ગયું. એટલે માણસ જ્યારે અભિમાની બને છે ત્યારે આપણે જાણીએ છીએ પેલી કહેવત કે અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી. તો એ વાત અહીંયા પણ સાચી પડે છે. અને જ્યારે રશિયા ઉપર 1941માં આક્રમણ કરવાની એને જે મોટી ભૂલ કરી, અને એમાં આલ્પ્સ પર્વતની ગિરિમાળાઓ ભયંકર ઠંડીની ઋતુમાં જ્યાં હાડકાં બી ગળી જાય એવી ઠંડી ઋતુમાં એને રશિયાના મોસ્કો ઉપર આક્રમણ કર્યું, ત્યારે રસ્તામાં જ અડધું લશ્કર તો નાશ પામી ગયું. બાકીનું મોસ્કો સુધી માંડ પહોંચ્યું, પણ એ પણ કશું કરી શક્યું નહીં, અને પાછા ફરતા પણ કેટલાય સૈનિકો મરી ગયા. આમ એને લશ્કરી દ્રષ્ટિએ જે પીછેહટ શરૂ થઈ એ રશિયા એના માટે સમજો ને કે કબ્રસ્તાન જ બની ગયું. અને ત્યાંથી એની અવનતિને પતન શરૂ થયું, અને એટલું બધું પતન થયું કે ઝડપથી પછી આમ આખી પતનની હારમાળા ચાલુ થઈ. એક પછી એક ડિક્લાઇન એન્ડ ડાઉનફોલના સ્ટેપ્સ એ ગણવા જ માંડ્યો. અને પછી તો જ્યારે જર્મનીને શરણાગતિ સ્વીકારવાનો વારો આવ્યો બીજા વિશ્વયુદ્ધમાં, ત્યારે એ એટલે કે હિટલર પોતે અને એની પ્રેયસી ઈવા બ્રાઉન એ કોઈ લશ્કરી બેરેકમાં અંદર જઈ અને જાતે જ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા. અને આમ એક જબરજસ્ત યુરોપના જર્મનીના તારણહાર કહેવાતા એવા નેતાનો અકાળે અંત આવી ગયો. માત્ર 11 વર્ષના શાસનમાં તો એ ખતમ થઈ ગયો. હિટલર હતો નતો થઈ ગયો. એ જ રીતે બીજું એક પરિબળ પણ સારું છે, અને તે ઇટાલી અને ફાંસીવાદ. તમે આપણે કહ્યું કે ઇટાલી અને ફાંસીવાદના પરિબળો પણ એટલા જ મહત્ત્વના છે. આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી, મેં તમને કહ્યું તેમ હમણાં જ કે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું, પણ જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે એમને જે પ્રદેશો સારા જોઈતા હતા, દરિયા કિનારાના પ્રદેશો, સારા બંદરોવાળા પ્રદેશો, એમાં ફ્યુમ બંદર પણ ખરું, ટેરોન્ટ ખરું, ટ્રીટી ખરું, એ બધા બંદરોવાળા પ્રદેશો એમને જે જોઈતા હતા એ આ લોકોએ ન જ આપ્યા, એટલે કે મિત્ર રાષ્ટ્રોએ. આમ ભયંકર અન્યાય કર્યો. અને આનું પરિણામ એ આવ્યું કે એ વખતના જે રાજા હતા એ પણ આને કશું કરી શક્યા નહીં, કે આ અન્યાયની સામે પ્રતિકાર કરી શક્યા નહીં, અને આવી સંધિ સ્વીકારવાની ફરજ પડી. અને આ સંધિ સ્વીકારી એટલે પરિણામે ઇટાલીની પ્રજા પણ રોષે ભરાઈ, અને તત્કાલીન રાજાશાહી સામે એમને પણ માથું ઊંચક્યું. એટલે તમારા મતે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના માટે અને મુસોલિનીના ઉદય માટે કયા પરિબળો જવાબદાર ગણો છો? એ પણ એટલી જ અગત્યની બાબત છે. આપણે હમણાં જ કહ્યું તેમ કે વિશ્વમંદી જે આવી 1929થી 32માં, એમાંથી તો ઇટાલી પણ બાકાત ન રહી શકે, કારણ કે ઇટાલીએ પ્રથમ વિશ્વના ખુવારી તો ખૂબ વોરી જ હતી, અને છતાંય એના પાત્રમાં કશું મળ્યું નહીં જે જોઈતું હતું તે.
અને બીજી બાજુ વિશ્વમંદીએ એને ભરડામાં એવું લીધું કે ત્યાં પણ અનહદ બેકારી, કિસાનો મજદૂરોની બેહાલ સ્થિતિ ત્યાં પણ જોવા મળતી હતી. આમ ખાસ કરીને આર્થિક પરિબળો અને રાજકીય પરિબળોએ આ ઇટાલીમાં કોઈક નવા પક્ષને જન્મ આપવા માટે એક બેકગ્રાઉન્ડ એટલે કે એક ભૂમિકા પૂરી પાડી એમ કહી શકાય. અને વાત સાચી છે કે 26મી એપ્રિલ 1915ના રોજ જે બ્રિટનના લંડનમાં સંધિ થઈ હતી એ પ્રમાણે ઇટાલીને કાંઈ મળ્યું જ નહીં. ખાસ કરીને ટીરોલ, ટ્રિસ્ટ, એ જ રીતે ટ્રેનિન્ટો, ડાલ્મેશિયાનું ફ્યુમ બંદર અને આલ્મેશિયા અને તુર્કીનો કેટલો પ્રદેશ જે જોઈતો હતો એ આ બ્રિટન અને ફ્રાન્સે એટલે કે મિત્ર રાષ્ટ્રોએ એને ન જ આપ્યો. આમ આર્થિક બેહાલી, સામ્યવાદીઓની વધતી જતી પકડ અને તાકાત, રાષ્ટ્રવાદીઓનો અસંતોષ, બેનિટો મુસોલિનીનું અસરકારક વ્યક્તિત્વ અને એની ખાસ કરીને વકૃત્વ શક્તિએ ઇટાલીની પ્રજાને પોતાની તરફેણમાં લેવા માટે ખૂબ જ સરસ રીતે ભાગ ભજવ્યો. વાત સાચી છે કે એણે જે પક્ષ સ્થાપ્યો એનું નામ ફાસિસ્ટ પક્ષ છે. એ મૂળ ફેસિસ શબ્દ ઉપરથી આવેલો છે. આ ફેસિસ એટલે લાકડાની ભારી અને ઉપર ખોસેલી એક કુહાડી. આ ફેસિસ એ રોમન શહેનશાહોનું પ્રતીક હતું. એના ઉપરથી ફેસિસ ઉપરથી ફાસિસ્ટ પક્ષની એને રચના કરી છે. અને એની જે ફિલોસોફીવાળો જે પક્ષ અસ્તિત્વમાં આવ્યો એને આપણે ફાસીવાદ કહીએ છીએ. તો બેનિટો મુસોલિનીનું સૌથી વધારે આ કાર્ય છે કે એણે ફાસિસ્ટ પક્ષની રચના કરીને એણે એમાં વધારે વિકાસ થાય, એમાં વધારે ને વધારે ઇટાલીના યુવાનો એમાં જોડાય એ માટે એને સતત પ્રયત્નશીલ બન્યો. એ ખાસ નોંધપાત્ર છે. 29મી જુલાઈ 1883માં એટલે કે હિટલર કરતાં 6 વર્ષ પહેલાં જન્મેલો મુસોલિની ની માતા એ શિક્ષિકા હતી પણ પિતા ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. એ ક્રાંતિકારી વિચારોનું સંક્રમણ આ મુસોલિનીમાં થયેલું હોય એવું મને લાગે છે. અને એ રીતે જોઈએ તો એણે પોતાના પ્રચારને માટે અવંતી નામનું એક વર્તમાનપત્ર પણ શરૂ કરેલું અને એ દ્વારા પોતાના પક્ષનો પ્રચાર સારા એવા પ્રમાણમાં કર્યો હતો. 1919માં મિલાન શહેરમાં વ્યવસ્થિત રીતે ફાસિસ્ટ પક્ષની એને રચના કરેલી. આપને આગળ આગળ પૂછવું. મુસોલિનીની કઈ કઈ સિદ્ધિઓ તમારી દ્રષ્ટિએ મહત્વની છે એ અંગે કંઈ પ્રકાશ પાડશો તમે? હા, એ બહુ જ સરસ રસપ્રદ છે પ્રશ્ન. સૌથી પહેલાં તો એ છે કે 60 વર્ષ જૂનો પોપ સાથેનો જે ઝઘડો હતો ઇટાલીના રાજ્યકર્તાઓનો, એનો મુસોલિનીએ અંત લાવ્યો. એણે પોપ સાથે સમાધાન કર્યું. એણે 2 બાબતો મૂકી કે તમે રોમ પરનો તમારો દાવો જતો કરો તો અમે તમને વેટિકન સિટી આપી દઈએ અને આ વેટિકન સિટીમાં આપનું નિવાસસ્થાન રહે એ, અને વેટિકન સિટીને એક રાજ્યનો દરજ્જો અમે આપીશું. અત્યારે તો આપને ખ્યાલ હશે સૌને કે યુનોમાં સૌથી નાનામાં નાનું રાષ્ટ્ર એ આ વેટિકન સિટી છે. એને 1 વોટ મળેલો છે સામાન્ય સભામાં, ધો ઇટ ઇઝ અ સિટી. જેમ રશિયા જેવા મોટા રાષ્ટ્રને પણ 1 વોટ, ભારત જેવા રાષ્ટ્રને પણ 1 વોટ, તો વેટિકન સિટીને પણ 1 વોટ છે. તો એ પોપ સાથેનું એનું સમાધાન એ સૌથી મોટી સિદ્ધિ છે. બીજું, લગભગ 10,000 જેટલા ફાસિસ્ટ સૈનિકો એણે તૈયાર કર્યા અને એને કાળો ગણવેશ પહેરવાની ફરજ પાડી અને અહીંયા ફેસિસ નામનું એક સિમ્બોલ એ લોકોએ રાખવાનું હતું. એ પોતાના પક્ષનું હતું. અને એ રીતે જ્યારે મજૂરોની હડતાલ, આ આર્થિક બેહાલીના કારણે આખા ઇટાલીના તમામ નાના મોટા શહેરોમાં જ્યારે જબરજસ્ત હડતાલ પડી ત્યારે એ તક એણે ઝડપી લીધી અને એણે તે વખતના વડાપ્રધાન જિયોલિટીને એલાન કર્યું કે કાં તો હડતાલ કાબૂમાં લો અથવા અમને સત્તા સોંપી દો. પછી તો કોઈ આરો હતો જ નહીં અને ઇટાલીના રાજા ઇમેન્યુઅલે પછી મુસોલિનીને જ વડાપ્રધાન બનવા માટે આમંત્રણ આપ્યું. છતાંય મુસોલિની તો એમ જ હતું કે હું રોમમાં જઈશ એટલે મારી ધરપકડ કરી લેશે. આ સતત એને ભય હતો. એટલે છદ્મ વેશે, મતલબ કે છુપા વેશે પોતાના કાળા ખમીસધારી સૈનિકો નહીં પણ સાદા વેશમાં એણે પોતાના સૈનિકોને રોમમાં જુદી જુદી જગ્યાએ મોકલી પણ દીધા અગાઉથી કે રખેને કંઈક થાય મારું તો તમે બધા જ મારું રક્ષણ કરવા પહોંચી જાઓ. પણ બન્યું એવું નહીં કંઈ જ જે ધાર્યું હતું એવું. અને રાજાએ
એને વડાપ્રધાન પદ સોંપ્યું અને ત્યારથી એ વડાપ્રધાન બન્યો અને ત્યારથી એના ચડતીના પ્રગતિના સોપાનો શરૂ થયા અને પછી એક એ પ્રગતિના સોપાનો સર કરતો ગયો. બીજા વિશ્વયુદ્ધમાં પણ એને જે પ્રદેશો જોઈતા હતા એ બધા લશ્કરી બળથી એણે જીતી લીધા અને એ રીતે એક બાજુએ જર્મનીનો હિટલર અને નાઝીવાદ તો બીજી બાજુએ ઇટાલીનો આ બેનિટો મુસોલિની અને ફાંસીવાદ એ બંને પરિબળો યુરોપમાં એક સાથે સાયમલ્ટેનિયસલી સમાંતરે ચાલ્યા જ છે. અને બીજા વિશ્વયુદ્ધમાં જે રોમ, બર્લિન, ટોકિયો ધરી રાષ્ટ્ર કહેવાય છે, જે મિત્ર રાષ્ટ્રોની વિરુદ્ધનું જે એક પરિબળ હતું, એમાં રોમ એટલે કે ઇટાલી મતલબ કે મુસોલિની, પછી બર્લિન એટલે કે જર્મની મતલબ કે હિટલર અને ટોકિયો એટલે કે જાપાન, આમ ત્રણેય રાષ્ટ્રો એક થઈને ધરી રાષ્ટ્રો આખાનું એક મોટું પરિબળ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ ઊભું થયું છે, ઉદ્ભવ્યું છે, એની આપણને ખબર છે. અને આ મુસોલિનીનો જે પક્ષ હતો, ફાસિસ્ટ પક્ષ, તો એમાં કોઈ ચોક્કસ વર્ગના લોકો જ સામેલ હતા કે પછી એમાં કોઈ વર્ગભેદ, આર્થિક વર્ગભેદ નહોતા, એવું કંઈ હતું ખરું? ના, એવું કંઈ છે નહીં. ખરેખર તો જે આર્થિક રીતે બેહાલ બનેલા એવા મજૂરો, કિસાનો, યુવાનો, એ બધી જ પ્રજા એ પછી એને સાથ અને સહકાર આપ્યો. મૂડીદાર વર્ગ પણ ખરો. હા, એમને પછી એમ લાગ્યું કે આપણે ઉગરવાનો માર્ગ આ એક જ છે, આ ટ્રેક ઉપર જ ચાલવું પડે એમ છે, બીજો કોઈ હવે આરો છે જ નહીં. કારણ કે અગાઉની જે બધી સરકારો હતી એ નિષ્ફળ નીવડી ચૂકી હતી. આર્થિક રીતે કોઈ પ્રશ્નનું સોલ્યુશન, કોઈ ઉકેલ લાવી શકે એમ નહોતા. એ લોકો સાવ નિર્બળ પુરવાર થયેલા. પરિણામે બહુ સ્વાભાવિક રીતે જ આમનો માર્ગ મોકળો થઈ ગયો અને એ રીતે ઝડપથી આગળ આવી ગયા. એટલે મુસોલિની ઇટાલીને થોડા સમય માટે ઉગારવામાં સફળ રહ્યો એવું પણ કહી શકાય. હા, બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં, લગભગ અંત સુધીમાં જે પરિબળોએ કામ કર્યું છે એ આપણે જો જોઈએ તો બહુ સ્વાભાવિક છે કે આ પરિબળો એટલે કે જર્મનીના નાઝીવાદના પરિબળો અને ઇટાલીના ફાંસીવાદના પરિબળોએ આખા યુરોપને બાનમાં જ લીધું હતું. આખા યુરોપનું રાજકારણનું જે ચક્ર છે એ આ બે ધરી ઉપર જ ફર્યા કરતું હતું અને એ લોકો ધારે એ કરી શકતા હતા. બહુ સ્વાભાવિક છે. એ જ રીતે આપણે જો જોઈએ તો એક ત્રીજું પરિબળ પણ છે. આપણને એમ પ્રશ્ન થાય કે આ લોકો આટલા બધા સરમુખત્યાર બની ગયા, એમની સત્તા ઉપર કોઈ કાબુ ન રહ્યો, એમના ઉપર કોઈ નિયંત્રણ મૂકી શકે એમ નહોતું, કોઈ અંકુશ મૂકી શકે એમ નહોતો, આના લોકો બેફામ વર્તતા હતા. આવું બન્યું સી રીતે? વાત સાચી છે કે 1919માં 10મી ડિસેમ્બરના રોજ આ જ યુરોપના રાજકારણમાં યુરોપના જ માંધાતાઓએ અને ખાસ કરીને અમેરિકન પ્રમુખ પ્રેસિડેન્ટ વુડરો વિલ્સને 14 પોઈન્ટ એના પ્રોગ્રામમાં રાષ્ટ્રસંઘની પણ સ્થાપના કરેલી. એટલે લીગ ઓફ નેશન્સ કહે છે. આ લીગ ઓફ નેશન્સ એ ભવિષ્યમાં કોઈ યુદ્ધો ન થાય અને નાના રાષ્ટ્રોની સલામતી જળવાય, વિશ્વ શાંતિ પથરાઈ રહે અને બીજું વિશ્વયુદ્ધ તો ભવિષ્યમાં ક્યારેય ન થાય એને જોવાની જવાબદારી આ રાષ્ટ્રસંઘની હતી. બહુ સ્વાભાવિક છે કે રાષ્ટ્રસંઘ એક ઇન્ટરનેશનલ, એક આંતરરાષ્ટ્રીય સંસ્થા હતી. તો આ સંસ્થાએ પણ આ બે જણને કોઈ કંટ્રોલ ન કર્યા. હિટલર કે મુસોલિનીને ડાર્યા નહીં, વાર્યા નહીં, અટકાવ્યા નહીં. આપણે ઘણા બધા પ્રશ્નો થાય. એવું તો શું બન્યું કે આમ કેમ થયું? રાષ્ટ્રસંઘ જેવી સંસ્થા પણ એમને નિયંત્રિત ન કરી શકે અને એ પણ પાંગળી બની જાય, એ તો બહુ આશ્ચર્ય છે. યુરોપના રાજકારણમાં વળી ત્રીજું આશ્ચર્ય છે એવું લાગે આપણે. પણ રાષ્ટ્રસંઘની કારોબારીની જે રચના હતી એમાં મૂળભૂત ખામી તો એ હતી કે અમેરિકાએ એને જન્મ આપ્યો. કારણ કે અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સને જ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. પણ લેંગસમ નામનો એક ઇતિહાસકાર એવું કહે છે કે રાષ્ટ્રસંઘ રૂપી નવજાત શિશુને જન્મ આપીને અમેરિકા રૂપી માતાએ એને અનાથ બાળકની જેમ ઉંબરા ઉપર છોડી દીધું. બહુ સરસ વાક્ય છે. રાષ્ટ્રસંઘ રૂપી નવજાત શિશુને યુરોપના રાજકારણના રંગમંચ ઉપર અમેરિકા રૂપી જનેતાએ તો એક અનાથ બાળકની જેમ છોડી દીધું. એટલે અમેરિકા એમાં જોડાયું જ નહીં. હવે અમેરિકા જેવી સત્તા જોડાય નહીં અને એમાંય વિશ્વ મંદીના પરિબળો જ્યારે જબરજસ્ત રીતે યુરોપને ભરડામાં
લઈ ચૂક્યા હતા, આખા વિશ્વને લઈ ચૂક્યા હતા, ત્યારે પણ અમેરિકા જ એક સદ્ધર રાજ્ય હતું, એ પણ ન જોડાયું. એટલે બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં અમેરિકા જ એક સદ્ધર રાજ્ય હતું, એ એમાં જોડાયું નહીં. શક્તિશાળી રાજ્ય હતું તો પણ ન જોડાયું. એટલે કારોબારીમાં પછી રહ્યા કોણ? તો બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને જાપાનને લીધું. બરાબર. હવે બન્યું એવું કે આ કારોબારીના જે સભ્યો હતા એમાં જાપાને ચીનના મંચુરિયા ઉપર આક્રમણ કર્યું. કારોબારીએ ઠરાવ કર્યો કે આ ગેરકાયદેસર આક્રમણ છે અને જાપાને પાછું ખેંચી લેવું જોઈએ. તો જાપાને કહ્યું કે અમે તો યોગ્ય જ કર્યું છે જે કર્યું છે, મંચુરિયા અમારો જ પ્રાંત છે એટલે અમે એના ઉપર લઈ લઈએ, એમાં કશું ખોટું કર્યું નથી. તમે બહુ અમને આ ફરજ પાડવા માટે પ્રયત્ન કરશો તો અમે આ રાષ્ટ્રસંઘને અલવિદાય કરીને નીકળી જઈશું. અને જાપાન નીકળી ગયું. કર્યું એવું જ કર્યું. જાપાન પણ નીકળી ગયું. એ જ રીતે પછી એની જગ્યાએ ઇટાલીને લીધું. તો ઇટાલીના મુસોલિનીએ જ્યારે આક્રમણ કર્યું, બરાબર, ત્યારે કારોબારીએ ફરીથી અટકાવવાનો પ્રયત્ન કર્યો મુસોલિનીને. તો ઇટાલીએ પણ એ જ જાપાનના પગલે પગલે એ પણ નીકળી ગયું. એટલે કોઈ રાષ્ટ્ર નિયંત્રણ. હવે રહ્યું રશિયા. રશિયાએ પણ જ્યારે પડોશના એક પ્રદેશ ઉપર આક્રમણ કર્યું ત્યારે રાષ્ટ્રસંઘે પહેલવહેલી વાર ઠરાવ પસાર કરીને રશિયાને રાષ્ટ્રસંઘમાંથી દૂર કરવાનો ઠરાવ કર્યો, આટલી મોટી મહાસત્તા હોવા છતાંય. એટલે રાષ્ટ્રસંઘને એમ થયું કે અમે જબરજસ્ત એક તાકાત ઊભી કરી રહ્યા છીએ. પણ વાસ્તવમાં બન્યું એવું જ કે બુઝાતા દીપકની અંતિમ જ્યોતનો જે તેજ ઝબકાર હોય એમ જ આ રાષ્ટ્રસંઘનો તેજ ઝબકાર હતો. કારણ કે 1 ઓગસ્ટ 1939ના પડઘમ વાગી જ રહ્યા હતા. અને આ છેલ્લો જે નિર્ણય જે રાષ્ટ્રસંઘની તાકાત બતાવવાનો એમની દ્રષ્ટિએ નીવડ્યો, પણ વાસ્તવમાં એમનો જ મૃત્યુગંઠ બની ગયો. એક બહુ રસપ્રદ ઘટના છે. એટલે રાષ્ટ્રસંઘ કોઈ જ રાષ્ટ્રોને નિયંત્રિત ન કરી શકી, એનો મતલબ એ પણ થાય કે રાષ્ટ્રસંઘના બંધારણમાં પણ કંઈક નબળાઈઓ હોવી જ જોઈએ. હતી જ, એની નબળાઈઓ હતી જ.